નિષ્ફળ તમે થયા, કારણ કે ક્યાંક આર્થિક શક્તિ જે છે એ નબળી પડી ગઈ. મહાભારતની અંદર એક ફેરે વિદુર કાકા ધૃતરાષ્ટ્રની પાસે આવ્યા અને ધૃતરાષ્ટ્રે સવાલ કર્યો છે. એને સવાલ એ કર્યો કે હે વિદુર, સુખના પ્રકાર કેટલા અને સુખ કેવા કેવા હોય એ તું મને બતાવ. ધૃતરાષ્ટ્રે સવાલ કર્યો છે. એટલે વિદુર કાકા એમ બોલ્યા, હે રાજન, અર્થ આગમનો નિત્યમ, અર્થ આગમનો નિત્યમ મહાભારત કહેતી है. તમારા જીવનની અંદર, તમારા પરિવારમાં આઠાની રોજ ક્યાંક ને ક્યાંકથી આવવી જોઈએ, એ પહેલું સુખ છે. મહાભારત કે ઘણા લોકો એમ કે છે કે પહેલું સુખ જાતે નરિયા. ચલો આપણે એમાં દલીલ નથી કરવી, એ બી છે, પણ વિદુર કાકા તો એમ બોલ્યા છે કે પહેલું સુખ એ છે કે રોજ 1 રૂપિયો ઘરમાં આવવો જોઈએ ક્યાંકથી. અર્થ આગમનો નિત્યમ, નિત્યમ. આજે મોટે ભાગે થઈને પરિવારમાં બી આ વિખવાટ ને ઝઘડો પૈસાને કારણે જ થાય છે. જેની પાસે છે એ પણ ઝઘડા કરે છે અને જે નથી એ પણ ઝઘડા કરે છે. અનીતિથી જો પૈસો આવે ને તો સંપત્તિ જ્યારે આવે ત્યારે સંતાપ પણ સાથે લાવે છે. કેવો પૈસો તમારી પાસે આવ્યો એ રોજ સાંજે વિચાર કરજો, હિસાબ કરજો. કઈ ખોટે રસ્તે તો નથી આવ્યો ને આપણી પાસે. કે ખોટે રસ્તેથી આવશે ને તો સાથે સાથે સંતાપ એને અશાંતિ. ઘરમાં ઝઘડાઓ થશે, ભાઈ ભાઈ લડશે, બાપ બેટો લડશે, દેરાજી જેઠાણી લડતા હોય, એ આનું આ જ કારણ છે, બીજું કઈ નથી. ઘણા લોકો પછી ગ્રહોને આમ તરત કઈ તકલીફ થાય ને વળી આમ જોડાવા જાય કે આમ જોવો ને ભાઈ આમાં શું થયું છે. કઈ જોડાવાની જરૂર નથી. જોડાવાળાને ખબર નથી, રેવા દો ને ભાઈ, હવે શું જોવાનો છે. યુનાનનો એક જ્યોતિષ ચાલતા ચાલતા ખાડામાં પડ્યો એટલે બચાવો બચાવો બોલવા માંડ્યો. એમાં એક ડોશી ત્યાંથી નીકળીને એને જોયું કે આ ખાડા, મોટો ખાડાની અંદર કોઈ માણસ પડ્યો છે. એટલે બિચારી ડોશીમાં એ ક્યાંકથી કઈક દોરડું લઈ આવી અને એને ફેંક્યું ને કીધું કે બહાર આવો. એટલે એને દોરડું પકડીને બારે કાઢ્યો એને. એટલે પંડિતજી તો રાજી થઈ ગયા કે ઓહો, માજીએ મને બચાવ્યા, એટલે પ્રસન્ન થઈ ગયો, મારી જાન બચાવી. એટલે કીધું, માજી હું જ્યોતિષ છું અને તને મફતમાં તારા જોશ જોઈ દઈશ. બસ તને પૈસા નહીં લો તારી પાસેથી, લાવ તારી કુંડલી મને લાવ, તારીખ મને બતાવી દે, હું તારો જોશ જોઈ દઉં. ડોશીમાએ કીધું કે મારો જોશ જોવાની કઈ જરૂર નથી. કેમ? મને મારી બધી ખબર, મારી જોવાની કઈ જરૂર નથી. તું શું મારો જોશ જોવાનો છે? આ ખાડો આટલો મોટો આવ્યો ઈ તે જોયો નહીં? તને ખાડો ન દેખાણો તો મારો તું શું જોશ જોવાનો છે? એટલે એ બહુ જલ્દી તમે આ બધા ભુવાન જાગરિયાન, અમારે સૌરાષ્ટ્રમાં તો થોડીક તકલીફ. માતાજી નડે છે, માતાજી નડે. મને તો હજી સમજો, માં કોઈ દિવસ નડતી હોય તો કેવી વાત કરો તમે ભાઈ? હે અંબા અભય વરદાયની રે, અંબાય અભય વરદાયની રે, હે જી અંબાય અભય વરદાયની રે, અંબાય અભય વરદાયની રે, હે શ્યામા સાંભળજો સાધ ભીડ બંધની, શ્યામા સાંભળજો સાધ ભીડ બંધની, હે શ્યામા સાંભળજો
એમાં તારી ઓઢણી રાતી ચોર ઉડે રંગ છોડ બાબા ગઢની મોર મારે રો તારો ગરબો ઝાકમ જોર બાબા ગઢની મોર મારે હે મારી ઘર મેં ઘૂમે હે સજે શોર શરણાઈ હે મારી ઘર મેં ઘૂમે હે સજે શોર શરણાઈ મારી ના ચરણો પાવન પગથા તારે જગને પૂરનો હિંડોળ ઓ ધોયા મોર બાબા ગઢની મોર મારે રો તારો ગરબો ઝાકમ જોર ઘૂમે ગોળ ગોળ બાબા ગઢની મોર મારે રો એક માત મામની હે તારો જય મામની હે તારો જય મારી તારા રાતી આનંદ તારે ઘર મેં ફૂલનો હિંડોળ ઓ ધોયા મોર બાબા ગઢની મોર મારે રો
चरण सवार ये फेरे घोड़े रे कौन चढ़े मारा दलनो रसवार के राम बावड़ी रे लड़े चढ़ावा सोल सती शृंगार हे निधि दे श्री दे अष्टरावली दे अष्टरावली दे वंश में बुद्धि दे भागवती मेरी दे में ज्ञान दे चित्त दे ज्ञान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भर पूर्ण कर आशीष पूर्ण कर दास जानी हे रंग दीन दे तुमसे हित दे जग में जीत दे माँ भवानी जी जग में जीत दे माँ भवानी जी जग में जीत दे माँ भवानी रंग ताली रे रंग माँ रंग ताली ये रंग ताली रे रंग माँ रंग ताली हे माँ भवानी पटरानी ओ माँ भवानी पटरानी रंग माँ रंग ताली रे रंग माँ रंग ताली रे रंग माँ रंग ताली आज थोड़ा धावन तेरी धाराए धाराए परमोग सुमी ओ राज मने नायोग सुमी ओ राज मने नायोग सुमी राज मने नायोग सुमी राज मने नायोग सुमी हो राज मने नायोग सुमी राज मने नायोग सुमी पादुक पूजन हनुमान जी की जब हो रही है, हम सब साथ में मिलकर श्री अंजनी सुत स्तोत्रम જેમાં હનુમંતલાલજીનું પાદુકાની મહિમાનું ગાન, એનું ફલ, એની વિધિ અને સાથ में હનુમાનજીના ગુણગાન જે છે એનું વર્ણન આવે છે. આપ શાંતિત હો જાઈએ. પૂજા જે થઈ રહી છે એનું આપણે દર્શન કરીએ અને સાથે સાથે સ્તોત્રમ જે છે એના મુખ્યત્વ 8 શ્લોક છે એનું આપણે ગાન કરીશું. अथ अंजनी सूत स्तोत्रम सुखैकदाम भूषण मनोज गर्व खंडन अनाथ मध्य विगणम भजे अमंजनी सुतम भजे अमंजनी सुतम. सुखैकदामभूषणं मनोजगर्वखण्डनं अनाथमद्दिविगणं भजे अमञ्जनीसुतं भजे अमञ्जनीसुतम्. भवाम्बुदीति तुष्टमे सुसेव्यमानमुद्भुतं शिवावतारिणं परं